સુરત કે જ્યાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 100 નવી બસનું લોકાર્પણ કર્યું। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો, જેમાં સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસને લીલી ઝંડી આપવામાં આવી। કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। સાથે ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। હર્ષ સંઘવીએ કહ્યું કે 13 થી 14 મહિનામાં 1620 બસ રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે। આગામી દિવસોમાં વધુ 500 બસ મુસાફરોની સુવિધાઓમાં રસ્તા પર દોડશે। 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે। આપણો પરિવાર એ 27 લાખ યાત્રીઓની આવનારા વર્ષની અંદર 30 લાખ યાત્રિકોને દરરોજ અવર જવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે લોકોએ આગળ વધવાનું છે। હું ફરી એકવાર એસટી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાજ્યના નાગરિકોને આજે નવી 100 બસો મળવાની છે। 1620 બસ 13 મહિનાની અંદર આપણે ચાલુ કરી છે। બીજી 500 બસ એ આ 15 તારીખ પહેલા આપણે ખુલ્લી મૂકવાના છે। એટલે ગુજરાતને ચારે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલની એટલે દાદાની આ સવારી એ ખૂણે ખૂણે નવી સવારી મળવાની છે। રાજ્યના નાગરિકોને આનો સીધો લાભ મળશે।